સાંતલપુર તાલુકાની રાજુશ્રા ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ રાજા જુમ્માભાઈ નામુરીભાઈ થતા ગામમાં ખુશીનો માહોલ છવાયો। સાંતલપુર તાલુકાની રાજુશ્રા ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ રાજા જુમ્માભાઈ નામુરીભાઈ થતા ગામમાં ખુશીનો માહોલ છવાયો। પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની રાજુશ્રા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજા જુમ્માભાઈ નામુરીભાઈ તેમજ રાજુશ્રા ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવતા રાજુશ્રા ગામમાં પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। રાજુશ્રા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા રાજુશ્રા ગામમાં સર્વાંગી વિકાસ માટે તત્પર રહી કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે। હાલ રાજુશ્રા ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજા જુમ્માભાઈ નામોરી મને ગામે બિનહરીફ રાખ્યો એનો ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું ગામના કામ સારા વિકાસ કરીશ અને 18 આલમનો હું આભાર માનું છું। અત્યારે કઈ સમસ્યા છે તમારા ગામની? અત્યારે સમસ્યા પાણીની। પાણી અમારે 6 કલાક આવે છે તેણે દીએ। મારું નામ રાજા અનવરભાઈ સિદ્દીકભાઈ, ગામ રાજુશ્રા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। ગામે અમને બિનહરીફ રાખેલ છે તે વતી ગામનો તમામનો આભાર અને સરપંચ શ્રી રાજા જુમ્માભાઈ નામોરી એમને ગામનો તમામ રોડ, રસ્તા, ગટર લાઈન તમામ વિકાસ કામ કરશે। નામ રાજા સબીરભાઈ દીન મહમદ, રાજુશ્રા ગ્રામ પંચાયત રાજા જુમ્માભાઈ નામોરીને બિનહરીફ તરીકે નિમ્યા છે ગામે, અને તે ગામના તમામ કામો વિશ્વાસપૂર્ણ કરીને બતાવશે। કોઈ પણ એવું કામ હશે જ્યાં અત્યારે પણ એ ઘરના રૂપિયા વાપરીને કામ કરતા હોય છે, તો હવે તો પદ છે એટલે કોઈ કામ બાકી રહેશે નહીં। અમારા ગામમાં ખૂબ વિકાસ કરશે। રાજુશ્રાની ગ્રામ પંચાયતના તમામ અત્યારે સભ્યો અને મેન સરપંચ અને ડેપ્યુટી સરપંચ જે બધાને ગામે પણ બિનહરીફ કર્યા છે। અને અગાઉ અમારા સરપંચ જે જુમ્માભાઈ નામોરી જે છે એ પોતાની રીતે પણ કામ કરતા હતા, એમને દિલ દઈ, તો હવે તો એમને સરપંચ પદ પણ આપવામાં આવ્યું છે। અમને ફૂલ વિશ્વાસ છે કે એ સંપૂર્ણ કામ, તમામ કામ યોગ્ય રીતે સારી રીતે સંભાળીને કરાવશે। કયા કયા કામ બાકી? કામમાં તો સમજી લ્યો કે જે કામ છે એ બધા 50% જેવા જ છે, પણ હવેથી આ 100% કામ કરશે એટલો અમને વિશ્વાસ છે। શું નામ તમારું? મારું નામ રાજા સુલતાન ઉસ્માન। ધુડાભાઈ મંગરાભાઈ રાઠોડ, ગામ રાજુશ્રાના જુમ્માભાઈ નામોરી બિનહરીફ ગામે હવે મળી એકતા કરી સરપંચ પદ આપ્યું। અનવરભાઈ સદીકભાઈને ડેપ્યુટી પદ આપ્યું। અમને વિશ્વાસ છે આખા ગામને કે અમારા પરિપૂર્ણ કામ જે તે બાકી છે એટલો અમને વિશ્વાસ છે કે સરપંચ શ્રી પૂરા કરશે। પછી અમારે પાણીનું થોડીક સમજતા છે એ પણ પૂરી કરશે, પછી લાઇટની હશે તો પૂરી કરશે, અથવા રોડ રસ્તા પણ પૂરા કરશે, એવો અમને એમના ઉપર ખૂબ વિશ્વાસ છે। મારું નામ ધુડાભાઈ મંગરાભાઈ રાઠોડ।